રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કેટલાય વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં 122 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ વરસ્યો છે। દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ સહિત કેટલાય વિસ્તારો કે જ્યાં વરસાદ વરસવાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। 122 તાલુકા એવા છે કે જ્યાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો છે। છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે વરસાદ દ્વારકામાં વરસ્યો। 15 ઇંચ વરસાદ દ્વારકામાં વરસી ચૂક્યો છે તો પોરબંદરમાં 10.25 ઇંચ વરસાદ ખાબક્યો। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હજી પણ ચાલુ છે। જૂનાગઢના કેશોદમાં 8.5 ઇંચ તો વંથલીમાં 7.25 ઇંચ વરસાદ વરસ્યો છે। દ્વારકાના કલ્યાણપુરમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે કેટલાય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા। તો આ તરફ વલસાડના ઉમરગામમાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો। દ્વારકાના ખંભાળિયામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે આખું ખંભાળિયા જળમગ્ન થયું। પોરબંદરના રાણાવાવમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગ તરફથી જે આંકડાકીય માહિતી સત્તાવાર રીતે આપવામાં આવી છે તે મુજબ પોરબંદરમાં 10.25 ઇંચ વરસાદ વરસ્યો છે। પોરબંદરમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। જૂનાગઢના કેશોદમાં 8.5 ઇંચ વરસાદ પડ્યો તો વંથલીમાં 7.25 ઇંચ વરસાદ વરસવાના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। દ્વારકાના કલ્યાણપુરમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે। વલસાડના ઉમરગામમાં 6.5 ઇંચ વરસાદ પડ્યો। દ્વારકાના ખંભાળિયામાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે। 24 કલાકમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસ્યો તેના સત્તાવાર આંકડા પ્રાપ્ત થયા છે। તે મુજબ સૌથી વધારે વરસાદ ક્યાંય વરસ્યો હોય તો એ છે દ્વારકા, જ્યાં 15 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે દ્વારકાના કેટલાય વિસ્તારો જળમગ્ન બની ગયા। ક્યાંક તો એવી સ્થિતિ છે કે લોકો ઘરની છત ઉપર રહેવા માટે મજબૂર બની ગયા, કેમ કે આખું ઘર પાણીમાં ડૂબી ગયું। ઘર વખરીને ખૂબ નુકસાન થયું। જૂનાગઢના મેંદરડામાં 4.5 ઇંચ, જૂનાગઢ શહેર અને તાલુકામાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો। જામનગરના કાલાવડમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વલસાડના ઉમરગામમાં 6.5 ઇંચ તો વલસાડના વાપીમાં 3.5 ઇંચ વરસાદ વરસ્યો। ખંભાળિયામાં 5 ઇંચ, પોરબંદરના રાણાવાવમાં 4.5 ઇંચ વરસાદ, માળિયાહાટીનામાં 3.25 ઇંચ, રાજકોટના ઉપલેટામાં 3 ઇંચ વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર થઈ તો કેટલાક વિસ્તારોમાં આ વરસાદ કહેર બનીને ત્રાટક્યો। માણાવદર, ભેંસાણ જ્યાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। રાજકોટના જામકંડોરણામાં 2.25 ઇંચ વરસાદ પડ્યો। કેશોદમાં 8.5 ઇંચ વરસાદ પડ્યો। દ્વારકાના ભાણવડમાં 2.25 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાકમાં પડ્યો છે। વંથલીમાં 7.25 ઇંચ વરસાદ પડ્યો। કચ્છના અંજારમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે। છેલ્લા 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં 2 ઇંચ વરસાદ પડ્યો। વલસાડના ઉમરગામમાં 6.5 ઇંચ, જામનગરના જોડિયામાં 2 ઇંચ, ખંભાળિયા જ્યાં 5 ઇંચ, નવસારી તાલુકામાં 2 ઇંચ વરસાદ પડ્યો। પોરબંદરના રાણાવાવમાં પણ સતત અને અવિરત વરસાદ ચાલુ રહ્યો। કચ્છના નખત્રાણામાં 2 ઇંચ વરસાદ પડ્યો। સૌથી વધારે વરસાદ દ્વારકામાં વરસ્યો। 24 કલાકમાં 15 ઇંચ વરસાદથી દ્વારકા આખું જળબંબાકાર થઈ ગયું। જૂનાગઢના માંગરોળમાં 2.25 ઇંચ વરસાદ પડ્યો। છેલ્લા 24 કલાકમાં વંથલીમાં 7.25 ઇંચ, આ તરફ કચ્છના લખપતમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે। દ્વારકાના કલ્યાણપુરમાં 6.5 ઇંચ, સોમનાથના તાલાલામાં 2.25 ઇંચ વરસાદ પડ્યો। વલસાડના ઉમરગામમાં 6.5 ઇંચ, લાલપુર, ધરમપુર જ્યાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે। છેલ્લા 24 કલાકમાં ચીખલી, જામનગર, મુન્દ્રા જ્યાં 2.25 ઇંચ વરસાદ પડ્યો। રાણાવાવમાં 4.5 ઇંચ વરસાદ છે। ગણદેવી, સૂત્રાપાડા, કોડીનાર, પલસાણામાં 2.25 ઇંચ વરસાદ પડ્યો છે। ભુજ, માંડવી, કુતિયાણામાં 1 ઇંચ વરસાદ પડ્યો। રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 37.42% વરસાદ વરસી ચૂક્યો છે। સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 54.58% વરસાદ ખાબક્યો છે। કચ્છમાં 50.90% વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। સૌથી વધારે સિઝનનો વરસાદ સૌરાષ્ટ્રમાં વરસ્યો। દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 39.95% વરસાદ પડ્યો। ઉત્તર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 23.86% વરસાદ પડ્યો અને મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 23% જેટલો વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત હજી પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે।